લખતર એફએમસી 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી તળાવમાં તૈયારી. લખતર ગ્રામ પંચાયત પ્રી મોન્સૂન કામગીરી કરવામાં નિષ્ફળ. કપુડી તલાવડીમાં કરાયેલા બુરાણ દૂર કરવા સાથે કપુડી તલાવડીથી આદર્શ રોડ સુધી પાણી વહન કરતી કેનાલની સફાઈ કરવી અત્યંત જરૂરી. લખતર સ્ટેટ દ્વારા જ્યારે લખતર ગામનો વિકાસ કરવામાં આવ્યો ત્યારે લખતર ગામના વરસાદી પાણીનો નિકાલ થઈ જાય તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. મેઇન બજાર અને ખાડિયા વિસ્તારનું વરસાદી પાણી કાયદેસરની બારી પાસેથી બહાર નીકળી કળમ ગામ તરફ જાય. દરબારગઢ, બ્રહ્મકોળ, વડવાડી શેરીનું શિયાળી દરવાજા પાસેનું વરસાદી પાણી કોળીવાસ, વણકરવાસની બારી પાસે થઈને કાયદેસર તળાવ પાસે આવેલ આદર્શ રોડ ઉપર આવેલ નાળાને થઈને કળમ તરફ જાય છે. ત્યારે કપુડી તળાવમાં મોટા પાયે ઉડાણ કરી દેવામાં આવ્યું છે. સાથે કપુડી તલાવડીથી કાયદેસર રોડ સુધી વરસાદી પાણી વહન કરતી કેનાલમાં પુષ્કળ પ્રમાણમાં ઘાસ બાવળ ઉગી ગયા છે. આ કેનાલને તાત્કાલિક સાફ કરાવવી જરૂર છે. તો લખતર ગામમાં વેરાવળ, સોમનાથ, દ્વારકા, કચ્છ, સુરત, પલસાણા, કચ્છ સહિતની અનેક જિલ્લામાં જે તે વરસાદ પડ્યો તેવો વરસાદ પડશે તો સમગ્ર વણકરવાસ, કોળીવાસ સહિતના અનેક વિસ્તારો નીચાણવાળા હોય મોટાભાગના ઘરમાં પાણી ભરાઈ જશે અને સમગ્ર વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે લઈ જવાની ફરજ પડે છે. સાથે સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળશે તો તેના માટે જવાબદાર કોણ? કારણ કે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ તાલુકાના અધિકારીની મિટિંગ બોલાવી ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત દરેક ગામમાં કામગીરી સૂચના આપી હતી. તેમ છતાં લખતર ગ્રામ પંચાયત, મહિલા સરપંચ, વહીવટદાર પતિ અને લખતર તલાટી દ્વારા યોગ્ય લાગે તેવી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. રિપોર્ટર વિજય જોશી. હાલ આપણે લખતર ગામના કેન્ટીનપરા વિસ્તારના રોડ ઉપર ઊભા છીએ. આ રોડ ઉપર જે આ નાળું આવેલું છે તે નાળાની અંદર લખતર ગામના વણકરવાસની બારી પાસેથી નીકળતું પાણી કપુડી તલાવડીમાં આવે છે. કપુડી તલાવડીમાં થઈ અને આ પાણી આ રોડ ઉપરથી આગળ થઈ અને કાયદેસર તળાવની બાજુમાં થઈ અને ઠેઠ જે પાણી નિકાલ છે તે નળસરોવર ઉડી જાય છે. ત્યારે આ કપુડી વિસ્તાર સહિત આ જે રોડ છે એ આ તમે આ જે કેનાલ પાણીવહનની કેનાલ છે તેની અંદર એટલો બધો કચરો ભરાઈ ગયો છે કે તમે જોઈ શકો છો કે લખતરની અંદર જો વેરાવળ, સોમનાથ, દ્વારકા, સુરત જેવો વરસાદ પડ્યો, પલસાણા જેવો વરસાદ પડ્યો તો વણકરવાસ સહિત જે આ પાણી બેક મારશે એ પાણી વણકરવાસ સહિત વડવારી શેરી, બ્રહ્મપોળ સુધીનું જે પાણી છે તે પાણી નહીં નીકળે. સાથે જે વિસ્તાર છે શ્રીનાથજી સોસાયટી પાસેનું પાણી પણ આ રસ્તા ઉપર થઈને જ આગળ નીકળે છે. જે પાણી નિકાલની આ મેઇન કેનાલ છે. લખતર ગામની અંદર કાદેસરની બારી પાસેથી પાણી નિકાલ અને વણકરવાસની પાણી નિકાલ તે આખા ગામનું પાણી છે. તે ગામના પાણી નિકાલનો માર્ગ છે. ત્યારે આની અંદર એટલો બધો કચરો જમા થઈ ગયો છે, સાફ કરવાની જરૂર છે. ગ્રામ પંચાયત પ્રી મોન્સૂન કામગીરી કરવાની અંદર સતત નિષ્ફળ નીવડી છે. કોઈ પણ પ્રકારની પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી નથી અને તે સતત જે ભ્રષ્ટાચાર જેમાં થઈ શકે તેવા જ કામ કરે છે. પેવર બ્લોક રોડ છે, નાળા છે, આવા જ કામ કરી રહી છે. કારણ કે તેની અંદર તેઓ ભ્રષ્ટાચાર આચરી શકે. આ જે લોકોને જે ખરેખર જરૂરિયાત છે કે જે પાણી નહીં નીકળે તો તેમના મકાનો શું થઈ છે તેની એમ કોઈ ચિંતા જ નથી. આ તો જે હાલ એવો ઘાટ લખતરની અંદર સર્જાઈ રહ્યો છે કે રોમ ભડકે બળે છે અને નીરો બેઠો ફિડલ વગાડે છે. છતાં ઉચ્ચ જિલ્લા તંત્ર, તાલુકા પંચાયતનું તંત્ર કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. તમામ અધિકારીઓને ખબર છે કે લખતર મહિલા સરપંચની જગ્યાએ તેમના વહીવટદાર પતિ જ કામગીરી કરે છે. છતાં કોઈ પણ પ્રકારની કામગીરી તેમના સામે એક્શન લેવામાં આવતા નથી અને તેના કારણો પણ સમજાતા નથી કે કોણ તેમને આ પગલાં લેવા માટે રોકી રહ્યું છે. લખતર ગામનો વિકાસ અટકાવવામાં કોને રસ છે તે પણ સમજાતું નથી. વિજય જોશી, લખતર ન્યૂઝ, ગુજરાત.